વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાના મંડાણ. ગુજરાતના ખેડૂતો પર ઘાત વરસવાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડમાં બપોરે કમોસમી વરસાદ ખાબક્યો, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. આ વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ખરીફ પાકો તથા બાગાયતી પાકોમાં નુકસાન થવાની આશંકા છે. આ સાથે જો વધારે વરસાદ વરસે તો રવિ સિઝનમાં વાવેતરમાં પણ વિલંબ થવાથી ઉત્પાદન પર માઠી અસર થઈ શકે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. એમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં 3 દિવસ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ધોધમાર કમોસમી વરસાદ. ગુજરાતમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ માળિયામાંથી ગરમ કપડાં કાઢી લીધા છે, પરંતુ હજુ રેઇનકોટ માળિયામાં મૂકતા નહીં, કેમ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ છૂટો છવાયા વરસાદની આગાહી કરી છે, જેમાં પણ 2 દિવસ તો અતિ ભારે આફતના એંધાણ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે. 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. Day 1 से लेकर Day 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो ज़िला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण ज़िला है, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है, इसमें भी बारिश हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है. લાભ પાંચમથી 8 ઇંચ સુધી વરસાદ ત્રાટકી શકે, અથરિયા શેટ્ટીની ખતરનાક આગાહી. ગુજરાતના ખેડૂતોની દિવાળી તો હમણાં માવઠું આવશે એવી ચિંતામાં ગઈ. માવઠું ન આવ્યું, પરંતુ હવે લાભ પાંચમથી માવઠું 100% ત્રાટકવાનું છે. ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ આગાહી કરી છે કે 8 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ. આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં માવઠાનો ખતરો છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે. સોમવાર સુધીમાં થઈ શકે છે 4 થી 8 ઇંચ વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ સંભવ છે. સુરત, વલસાડ, ભરૂચ, ભાવનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં વરસાદનો ખતરો છે. सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है. और इसका कारण है कि जो अभी अरब सागर में डिप्रेशन धीरे धीरे नज़दीक आएगा, तो ये डिप्रेशन से एक ट्रफ रेखा मध्य सौराष्ट्र से गुजरेगा, जिसकी शुरुआत कल से होगी. और जैसे ये ट्रफ रेखा मजबूत होगी तो इसके कारण दोपहर और शाम को मध्यम और कुछ जगह पे भारी बारिश और मेघ गरजने के साथ में थंडरस्टॉर्म की गतिविधियां देखने मिलेगी. બીજી તરફ લાભ પાંચમની રાત્રે વાવાઝોડું બનશે. બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય છે, જેને લઈને ગુજરાતના તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની અસરે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. આ તરફ માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે. અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે કે આગામી 72 કલાક કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. સુરત, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકી શકે છે. સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત
ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડું માવઠાના વણકારા વચ્ચે ખેડૂતો ખેતરમાં પાક બચાવવા ધંધે લાગ્યા. ગુજરાતના ખેડૂતોની માથે ઘાત આવી રહી છે, ત્યારે નવા વર્ષના પ્રારંભથી જ ફરી માવઠું અને વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે 4 મહિના મહેનત કરી તૈયાર કરેલો પાક બચાવવા માટે ખેડૂતો ધંધે લાગી ગયા. રાજકોટના ખેડૂતો પણ માવઠાની આગાહીને લઈને ચિંતિત બન્યા. ઉપરથી આકાશી આફતનો ખતરો અને બીજી તરફ મજૂરોની અછતથી મુશ્કેલી વધી છે. પરસેવો સિંચીને તૈયાર કરેલા પાકને બચાવવા માટે તાડપત્રી ઢાંકી રહ્યા છે. હાલ કપાસ સહિત અલગ અલગ પાકોને લણવાનો સમય છે. એક દિવસની 800 રૂપિયા સુધીની મજૂરી આપવા છતાં કોઈ મજૂરો મળતા નથી. ત્યારે દિવાળી કરવા આવેલા યુવાનો પણ ખેતીકામમાં જોતરાઈ ગયા છે. રાજકોટ જેવી જ હાલત ગીર સોમનાથની છે. મગફળી, સોયાબીન અને કપાસ સહિતનો પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે 4 મહિના પરસેવો પાડીને પકવેલા પાકને માવઠાથી ધોવાતો બચાવવા ખેડૂતો કંઈક આ રીતે દિવસ રાત એક કરી રહ્યા છે. કોઈ પાથરા ભેગા કરી રહ્યું છે, કોઈ થ્રેસર ચલાવવામાં વ્યસ્ત છે. બધા જ ખેડૂતોના ખેતરમાં એકસાથે કામ નીકળતા મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે. મહામૂલો પાક બચાવવા ખેડૂતો પાથરા લીલા હોવા છતાં થ્રેસર ચલાવવા મજબૂર બન્યા છે. તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોની હાલત નવા વર્ષે જ કફોડી છે. તેની પાછળનું કારણ છે કપાસના ઓછા ભાવ. સુરેન્દ્રનગર જિલ્લાને કપાસનું હબ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 3.5 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં ઈયળ રોગના કારણે ઉત્પાદનમાં 40%થી વધુ ઘટાડો નોંધાયો. બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગત વર્ષે કપાસના ભાવ ₹1500 થી 1600 મળતા, ત્યારે હાલ કપાસના ભાવ માંડ ₹1400 મળી રહ્યા છે. જેથી ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલના કપાસના ભાવ સાવ ઓછા હોવા છતાં ખેડૂતોના આ નીચા ભાવમાં કપાસ વેચવા મજબૂર બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ₹1800 થી 2000 સુધીના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. તૈયાર થયેલી ડાંગર સુકાય એટલે વેચીને 5 પૈસા મળશે એવી ખેડૂતોની આશા વેરવિખેર થઈ ગઈ છે. ખેડૂતોના છોકરાઓની દિવાળી માવઠાએ બગાડી નાખી છે. દ્રશ્યો સુરતના ઓલપાડ અને મહુવા પંથકના છે, જ્યાં તૈયાર ડાંગર પર માવઠું ત્રાટક્યું અને ખેડૂતોના કાળજાના કટકા કરી નાખ્યા. કારણ કે 5 મહિનાની મહેનત બહાર ડાંગર તૈયાર થઈ ગઈ હતી. સુકાઈ જાય એટલે બસ વેચીને કમાણી જ થવાની હતી. ત્યાં જ માવઠું આવ્યું અને બધી જ આશા અને અરમાનો ઓસરી ગયા. ખેતરમાં હજુ જે ડાંગર ઊભી છે એના પર પણ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે પાછોતરા વરસાદને કારણે ખેતરો લીલા છે એટલે ડાંગર સુકાવા માટે રોડ પર નાખી હતી. જોકે ત્યાં પણ નસીબ નબળું સાબિત થયું. મજૂરોની અછત વચ્ચે માવઠાની આગાહીથી જૂનાગઢના ખેડૂતો ચિંતામાં મુકાયા. પાક પૂરો જમીનમાંથી લઈ નથી લીધો અને નુકસાની એટલી થઈ છે. સમસ્યામાં મજૂરો મળતા નથી. મજૂરી એટલી ઊંચી થઈ ગઈ છે. એ સિવાયના ખાતર, બિયારણ એટલો ખર્ચો કરી અને ખર્ચ તો ખૂબ કર્યું, પણ એનું કંઈ વળતર મળે એવું છે. હજી તો આ માવઠું અને આ તહેવાર ને બધું તમે જોવો તો આ તહેવાર ઉપર માણસો વૈયા ગયા ને આ માવઠાની આગાહી આવી છે. ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને પીળો હોય ખર્ચો, અટાણે બધું અમારે પાણીમાં જાય. ઉત્પાદનના ભાવ મળતા નથી. જે કંઈ ઉત્પાદન થયું છે અને મગફળી જે જમીનની અંદર રહી ગઈ, જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખે. એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી. આ વેદના, પીડા, ચિંતા અને નુકસાનીનો ડર છે જૂનાગઢ પંથકના ખેડૂતોને. કેમ કે હજુ તો ખેડૂતોના ખેતરમાં તૈયાર પાક એમ જ પડ્યો છે. તે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે એટલે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર છે. એક તો ખેતરમાં તૈયાર પાક કાઢવાની કામગીરી ચાલી રહી છે. ખેતરોમાં મગફળી અને સોયાબીન પાકના ઢગલા છે. દિવાળીના કારણે મજૂરો વતન જતા રહેતા મજૂરો મળતા નથી. બમણી મજૂરી આપવા છતાં કોઈ આવવા તૈયાર નથી. એવામાં શિયાળુ પાકના વાવેતર પૂર્વે માવઠાની આગાહી થતાં ખેડૂતો દિવાળી જેવો તહેવાર પણ શાંતિથી ઉજવી શક્યા નથી. ઝડપથી તૈયાર પાક ઘર સુધી કે છત નીચે પહોંચાડવા માટે મથામણ કરવા લાગ્યા છે. જો આ સ્થિતિમાં માવઠું આવશે તો બધી મહેનત પર પાણી ફરી વળશે. હાલ તો બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે બસ હવે માવઠું ન ત્રાટકે. ટેકાના ભાવે ડાંગરના વેચાણને લઈને ખેડૂતોએ શરૂ કરી છે તૈયારી. લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર ડાંગરની ખરીદી કરશે. ત્યારે ડાંગરના સારા ભાવ મળે તે માટે અમદાવાદ આસપાસના ગામડાના ખેડૂતોએ તૈયારી શરૂ કરી દીધી છે. ખરીદીનો પ્રારંભ થાય તે પહેલા ખેડૂતોએ ડાંગરનો પાક લીધા બાદ પાકની જાળવણી કામગીરી શરૂ કરી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસંધાને ડાંગરની સાચવણી કરતા ખેડૂતો નજરે પડી રહ્યા છે. ખેતરમાંથી મહામૂલો ડાંગરનો પાક બચાવી રહ્યા છે. નોંધનીય છે કે ટેકાના ભાવે ડાંગરની ખરીદી 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર કોમન માટે ₹2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ એ ડાંગર માટે ₹2389 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયો છે. ધોળકા અને દસક્રોઈના ખેતરો હજુ પણ પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે.
ચોમાસાએ વિદાય લીધાને 1 મહિનો થઈ ગયો છે. વરસાદ પડ્યો એને પણ 40 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ અમદાવાદના ધોળકા અને દસક્રોઈ વિસ્તારના અંદર ખેતરોમાંથી પાણી સુકાયું નથી. ભાત, બદરખા, માંડલપુરા સહિતના ગામડાઓના હજારો વીઘા ખેતરો કંઈક આ રીતે પાણીથી લથબથ છે. 100થી વધુ ખેડૂતોના 150થી વધુ જમીન પાણીમાં ગરકાવ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાછોતરા વરસાદે અહીંના ખેતરોને નદી બનાવી દીધા છે, જે બાદ પાણી જ નહીં ઓસરતા ખેડૂતો પોતાનો પાક પણ લઈ ન શકાય તેવી સ્થિતિમાં છે. આખું વર્ષ ખેડૂતોનું એળે જાય તેવી સ્થિતિ છે. લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આ સમસ્યાને દૂર કરવા માંગ કરી છે. આ તરફ પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાતને વધુ 5,000 કરોડની સહાય મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે નવા વર્ષે ખુશીના અને રાહતના સમાચાર આવ્યા છે. પૂરના કારણે પાક અને જમીનની પથારી ફરી ગઈ છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠાના ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોને વધુ 5,000 કરોડની સહાય મળશે. આ અંગેની ખાતરી આપી છે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ. જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અંબાજી માતાજીના આશીર્વાદ મેળવવા અંબાજી પહોંચ્યા ત્યારે તેમણે સહાયને લઈને ખાતરી આપી. કહ્યું કે પહેલા જ 2,500 કરોડની સહાયની જાહેરાત કરી છે. જરૂર પડશે તો સરકાર દ્વારા આ સહાય વધારીને 5,000 કરોડ પણ કરવામાં આવશે. આદિવાસી પર હુમલાને લઈને ધારાસભ્ય આનંદ પટેલે પોલીસ સ્ટેશન ઘેર છે.